ચંપક છત્રી અંક 1 ચંપક ત્રીથી છૂટો પડ્યો અને વિચારોમાં અટવાયો. બસ કાલ સવારની રાહ અને ચંપક છત્રીનું ચા પીવા માટેનું આમંત્રણ વધારે રોમાંચ જગાવતું હતું. મને ચા પીવામાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો, પણ ચંપક છત્રીને સાંભળવાનો રોમાંચ હતો અને વિચારમાં જ સૂઈ ગયો. સવાર પડી. ઝટપટ દૈનિક કર્મ પતાવી અને હું તો તૈયાર થઈ ગયો. અને ઉપડ્યો ચંપક છત્રીને ત્યાં. લેખક ડોરબેલ મારે છે. અને દરવાજો ખુલે છે. નમસ્કાર. ચંપકભાઈ છે. ના કહીને દરવાજો ફટાક દઈને બંધ, ફરી પાછો ડોરબેલ માર્યો. અને દરવાજો ફરીથી ખુલ્યો. મેં પૂછ્યું, ચંપક છત્રીનું ઘર આજ છે ને સાલું? ચંપક છત્રી નામ સાંભળતા જ મીઠો આવકાર પણ મળ્યો. આવો. બેસો. હમણાં આવતા જ હશે. પ્રત્યુત્તર પણ મળ્યો. અને મનમાં ને મનમાં હસવું પણ આવ્યું કે ઘરમાં પણ ચંપક છત્રી, અરે! આવો આવો લેખક, સમયસર આવી ગયા ને? રાત્રે સૂતા હતા કે પછી? હજી આગળ બોલવા જાય એ પહેલા. લેખક ના રે. ના, એવું તો હોય. રાત્રે મસ્તમજાની નીંદ આવી ગઈ હતી, પણ સમયસર પહોંચવું મારી આદત છે. ચંપક છત્રી એ તો સારું કહેવાય. અને બૂમ મારે છે, લીલુડી 2 કપ ચાય લાવજે. અને એ ટેણિયા છોકરાનો છોકરો નામ ટીનું, છાપું લાવતો. જરાક હેડલાઇન જોઈ લવ. અને ચંપક છત્રી છાપું વાંચવા લાગ્યા એટલામાં ચા પણ આવી ગઈ. લીલા, ચંપક છત્રીના પત્ની. હા ભાઈ, કોણ? ચંપક છત્રી બાજુ જોઈને પૂછ્યું. ચંપક છત્રી, આ લેખક છે. મારી પર લેખ લખવા માંગે છે. લીલા, હે? શું વાત? અને મારી બાજુ જોઈને, તમે લેખક છો? સારામાના કે એવા જ લેખક? ડઘાઈને. સારામાના એટલે હું સમજ્યો નહીં. લીલા, અરેરેરે! તમે પણ શું ડઘાઈ ગયા એમ? ડાઘિયા કૂતરાની માફક. આ તો એમની પર લેખ લખવાના છો એટલે પૂછ્યું. બીજા કોની પર તમે લખો છો? લેખક. લીલાબાના આંખોના પહોળા ડોળા જોઈને ગભરાઈ જઈને, બસ ચંપક છત્રી પર જ લખવું છે. લીલા, લો. તો પછી તમારે મારી પર લખવું પડશે. ચંપક છત્રી. એ લીલુડી, તારો નંબર પછી આવશે. તું જા અને અંદરથી કંઈક નાસ્તામાં ખારી કે સુરતી ચવાણું લઈ આવ. અને લીલાબા નાસ્તો લેવા જાય છે. લેખક. અહીં હવે મારી અધીરાઈ વધતી જાય છે. અને ઘરમાં પણ બધા ચંપક ત્રીથી જ ઓળખે છે. ચંપક છત્રી. હા ભાઈ, મારું તો નામ જ ચંપક છત્રી છે. લેખક. તો એક સવાલ પૂછું તમને? ચંપક છત્રી. હા ભાઈ, પૂછને. એક નહીં, 2-4 પૂછી લે. હા હા હા. જવાબ આપવામાં પાછો નહીં જ પડું. લેખક. હવે ધીરજ ખૂટે છે. મને જરા વિસ્તારથી કહો ને. તમારું નામ ચંપક છત્રી કેવી રીતે પડ્યું? ચંપક છત્રી. મેટ્રિકની પરીક્ષા પાસ કરી એટલે મારા પિતા ગમનલાલ ખત્રીએ મને અમારા ખાનદાની ધંધા પર, મતલબ દુકાન પર ગોઠવી દીધો. હવે અહીંથી ફ્લેશબેક શરૂ થાય છે. ગમનલાલ. ચંપક. કાલથી તારે સવારે 7 વાગ્યે દુકાન ખોલી સાફ સફાઈ કરાવીને માલસામાન વ્યવસ્થિત ગોઠવવાનો છે. ચંપક. જી બાપુજી. ગમનલાલ. શેરીમાંથી બહાર નીકળે તો શેરીના ઓટલા ઠેકીને જજે. ચંપક. જી બાપુજી. કહી આપણે તો બીજા દિવસની તૈયારીમાં સૂઈ ગયા અને સવારે ઉઠી ફૂલફટાક તૈયાર થઈ ભાગળ 4 રસ્તાની દુકાન ખોલવા જવાની તૈયારી કરી લીધી. ચાવી લીધી અને આપણે તો બહાર નીકળ્યા. શેરીમાં ચાલતો જતો જ હતો અને ત્યાં પહેલું જ મુહૂર્ત થયું મારી પર. ઉપરથી એઠવાડનું પાણી પડ્યું અને એ ઘર હતું કમલાકાકીનું. એટલે આપણે તો જોરથી બૂમ પાડી, ઓ કમલાકાકી! અરે ઓ કમલકાકી!
આખી શેરી બારીમાં ડોકાઈ પણ કમલાકાકી નહીં. હું તો ત્યાં જ ઊભો રહ્યો અને થોડીવારમાં કમલાકાકી બારીમાંથી ડોકાયા ખરા. કમલાકાકી, બોલ ચંપકિયા, શું થયું? ચંપક, શું થયું એમ? એટલે મારી પર એઠવાડ ફેંક્યો અને પૂછો છો શું થયું? કમલાકાકી, ડોબા, એઠવાડ નહોતો. કચરાપોતાનું પાણી હતું, તો એમાં શું થયું? હું તો રોજ આમ જ ફેંકું છું. કોઈ બૂમ નથી મારતું અને તું તો રાડો પાડે છે. ચંપક, એ ગંદુ પાણી મારી પર પડ્યું એટલે. કમલાકાકી, હવે નખાતા નખાઈ ગયું. જાણી જોઈને થોડું નાખ્યું છે. જા ઘરે જઈને નહાઈ લે. ચંપક, ઘરે જઈને નહાઈ લે એટલે શું? એમ થોડી વાત પતી જાય. કમલાકાકી, તો હું નવડાવી આપું. ચંપક એકદમ ડઘાઈને ત્યાંથી પાછો વળ્યો ને ઘરે પાછો આવ્યો. ગમનલાલ, કેમ દુકાને નથી ગયો? પાછો કેમ આવ્યો? ચંપક, અરે ના બાપુજી, જતો હતો ને કમલાકાકીએ ગંદુ પાણી ફેંક્યું ને તે મારી પર પડ્યું તો કપડાં બદલવા આવ્યો. ગમનલાલ, જા જલ્દીથી નહાઈ ધોઈને ફરી તૈયાર થઈને જવા નીકળ. ચંપક તૈયાર થઈને ફરી નીકળે છે અને રાજ કપૂરની ફિલ્મનું મસ્તમજાનું ગીત મોટેથી ગાતો જાય છે. મેરા જૂતા હે જાપાની, યે પતલૂન ઇંગ્લિસ્તાની, સર પે લાલ ટોપી, કી 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 કી. ચંપક એકદમ ડઘાઈને ત્યાંથી પાછો વળ્યો ને ઘરે પાછો આવ્યો. ગમનલાલ, કેમ દુકાને નથી ગયો? પાછો કેમ આવ્યો? ચંપક, અરે ના બાપુજી, જતો હતો ને કમલાકાકીએ ગંદુ પાણી ફેંક્યું ને તે મારી પર પડ્યું તો કપડાં બદલવા આવ્યો. ગમનલાલ, જા જલ્દીથી નહાઈ ધોઈને ફરી તૈયાર થઈને જવા નીકળ. ચંપક તૈયાર થઈને ફરી નીકળે છે અને રાજ કપૂરની ફિલ્મનું મસ્તમજાનું ગીત મોટેથી ગાતો જાય છે. મેરા જૂતા હે જાપાની, યે પતલૂન ઇંગ્લિસ્તાની, સર પે લાલ ટોપી, કી 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 કી. ચંપક એકદમ ડઘાઈને ત્યાંથી પાછો વળ્યો ને ઘરે પાછો આવ્યો. ગમનલાલ, કેમ દુકાને નથી ગયો? પાછો કેમ આવ્યો? ચંપક, અરે ના બાપુજી, જતો હતો ને કમલાકાકીએ ગંદુ પાણી ફેંક્યું ને તે મારી પર પડ્યું તો કપડાં બદલવા આવ્યો. ગમનલાલ, જા જલ્દીથી નહાઈ ધોઈને ફરી તૈયાર થઈને જવા નીકળ. ચંપક તૈયાર થઈને ફરી નીકળે છે અને રાજ કપૂરની ફિલ્મનું મસ્તમજાનું ગીત મોટેથી ગાતો જાય છે. મેરા જૂતા હે જાપાની, યે પતલૂન ઇંગ્લિસ્તાની, સર પે લાલ ટોપી, કી 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 કી. ચંપક એકદમ ડઘાઈને ત્યાંથી પાછો વળ્યો ને ઘરે પાછો આવ્યો. ગમનલાલ, કેમ દુકાને નથી ગયો? પાછો કેમ આવ્યો? ચંપક, અરે ના બાપુજી, જતો હતો ને કમલાકાકીએ ગંદુ પાણી ફેંક્યું ને તે મારી પર પડ્યું તો કપડાં બદલવા આવ્યો. ગમનલાલ, જા જલ્દીથી નહાઈ ધોઈને ફરી તૈયાર થઈને જવા નીકળ. ચંપક તૈયાર થઈને ફરી નીકળે છે અને રાજ કપૂરની ફિલ્મનું મસ્તમજાનું ગીત મોટેથી ગાતો જાય છે. મેરા જૂતા હે જાપાની, યે પતલૂન ઇંગ્લિસ્તાની, સર પે લાલ ટોપી, કી 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 કી.